નમસ્તે વિદ્યાર્થી મિત્રો, માતોશ્રી વિદ્યા મંદિરની ઓનલાઈન એજ્યુકેશન સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 3 એટલે કે પ્રકરણ 3 છે જે શરૂ કરેલું છે ધાતુ અને અધાતુઓ, કે જેમાં આપણે સૌપ્રથમ તો ખૂબ જ અગત્યના એવા ધાતુના ગુણધર્મ છે એના વિશે અગાઉના ચેપ્ટરમાં ચર્ચા કરેલી છે. હવે અહીંયા ધાતુઓના જે ગુણધર્મો છે જે આપણે અગાઉના જે લેક્ચરની અંદર આપણે જોઈ ગયા કે જેમાં ગુણધર્મો છે એ સમજતા હતા, પરંતુ હજી અમુક ગુણધર્મો છે સમજવાના બાકી છે. તો આગળ ચર્ચા કરીએ ધાતુના ગુણધર્મો વિશે. તો ધાતુના ગુણધર્મોમાં આપણે અગાઉ 3 ગુણધર્મો છે એ મેળવી ગયા છીએ, આપણે સમજી ચૂક્યા છીએ. હવે ચોથો ગુણધર્મ, ધાતુઓ ઉષ્મા અને વિદ્યુતના સુવાહક હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને એક ચિત્ર છે એ જોઈ શકો છો સ્ક્રીન ઉપર જે તમને દેખાય છે. શું છે અહીંયા? તો કે ભાઈ અહીંયા એક તમને આપેલું છે કે જેમાં વિદ્યુત કોષ એટલે કે સેલ છે, ત્યારબાદ આ તાર છે. તો અહીંયા બલ્બ જે છે એ બલ્બ પ્રકાશિત થાય છે. એનું મતલબ એ છે કે જે આ ધાતુનો તાર છે, ધાતુના તારમાંથી ઉષ્મા અને વિદ્યુત પસાર થઈ શકે છે. તો અહીંયા આ આકૃતિ પરથી આપણે સમજી શકીએ છીએ કે બલ્બ પ્રકાશિત થાય છે એનો મતલબ એવો છે કે અહીંયા જે ધાતુનો જે તાર છે એ ધાતુના તારમાંથી વીજળી છે એ પસાર થઈ શકે છે. તો અહીંયા આ બાબત ઉપરથી સાબિત થઈ છે કે ધાતુઓ છે એ ઉષ્માના તો સુવાહક છે, પરંતુ વીજળી એટલે કે વિદ્યુતના પણ સુવાહક છે. એટલા માટે તો વિદ્યાર્થી મિત્રો, આપણા ઘરમાં બધા જ જે ઇલેક્ટ્રિક્સ જે ઉપકરણો છે એ બધા જ ધાતુઓના તાર સાથે છે જોડાયેલા હોય છે, જેથી કરીને ચાલુ થઈ શકે છે. તમે ચોક્કસપણે જોયું હશે કે જે તાર તમારા ઘરે વિદ્યુત પહોંચાડે છે તેની પર પોલિવિનાઇલ ક્લોરાઇડ એટલે કે પીવીસી કે રબર જેવી કોઈ સામગ્રીનું પડ લગાવેલું હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમને એ ખ્યાલ છે, તમે એ જોયું પણ છે, અનુભવ્યું પણ છે કે જે ધાતુઓના તાર હોય છે તેની ઉપર અલગ અલગ રંગીન અલગ અલગ કલરના છે એ રબરના અથવા તો જે કહીને કે પીવીસીના પડ ચડાવેલા હોય છે. એનું કારણ શું છે? જો વિદ્યાર્થી મિત્રો, માત્ર ને માત્ર ખુલ્લો ધાતુનો તાર હોય અને જો ભૂલથી એને આપણે સ્પર્શ કરીએ તો આપણને વીજ શોક લાગે અથવા તો માણસનું મૃત્યુ થઈ શકે કે કોઈ ગંભીર અકસ્માત થઈ શકે એવી સંભાવના રહે છે. પરંતુ જો તેની ઉપર પીવીસીનું અથવા તો રબર જેવી કોઈ સામગ્રીનું પડ ચડાવી દેવામાં આવે તો શોર્ટ સર્કિટ થવાનો કે અકસ્માત થવાનો ભય રહેતો નથી. કારણ કે હમણાં આપણે સમજી ગયા કે આવા ધાતુઓના તારમાંથી વિદ્યુત છે એ પસાર થતી હોય છે. જો કોઈને વીજ શોક લાગ્યો હોય તો અનુભવ હોય કે જો તારને અડી જવાય, ખુલ્લા તારને અડી જવાય તો કેવો અનુભવ થાય, બરાબર? તો અહીંયા આપણે આ બાબત ઉપરથી સમજી શકીએ કે ભાઈ જ્યારે ધાતુઓ છે એ વીજળીનું વહન કરે છે એટલે કે વિદ્યુતનું વહન થાય છે તો સુરક્ષા માટે ઉપર આવા કોઈ આવરણ હોવા જરૂરી છે. ત્યારબાદ 5મો ગુણધર્મ છે કે જ્યારે ધાતુઓને અફાડવામાં મીન્સ કે અથડાવવામાં આવે ત્યારે રણકાર ઉત્પન્ન થાય છે. આપણે ઉદાહરણ જોઈ લઈએ. આવું આપણે ઉદાહરણ છે એ આપણે તરત જ મગજમાં બેસી જાય, કારણ કે આપણે મંદિરમાં જતા હોઈએ દર્શન કરવા. મંદિરમાં રહેલા ઘંટને વગાડવામાં આવે ત્યારે લાંબો સમય સુધી તેનો અવાજ સંભળાય છે. આપણે મંદિરમાં રહેલા ઘંટને જ્યારે વગાડી ત્યારે રણકાર એટલે અવાજ ઉત્પન્ન થાય છે. એ જ રીતે બીજું એક ઉદાહરણ લઈએ તો કે તલવાર યુદ્ધ દરમિયાન તલવારનો અવાજ સંભળાય છે. તલવાર યુદ્ધ કે ગદા યુદ્ધ કે આવું કોઈ યુદ્ધ થતું હોય, તમે ટીવી સિરિયલમાં પણ જોતા હશો, તો જ્યારે બે તલવાર અથડાય ત્યારે તેનો અવાજ આવે છે, તો તેને રણકાર કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધાતુઓના ગુણધર્મો છે એ સમજી જ ગયા છીએ. હવે અધાતુના ગુણધર્મો વિશે વાત કરવાની છે. તો અધાતુના ગુણધર્મમાં પહેલો ગુણધર્મ છે અધાતુઓની સપાટી ચળકાટ ધરાવતી નથી. વિદ્યાર્થી મિત્રો, અધાતુઓની સપાટી ચળકાટ ધરાવતી નથી, જ્યારે ધાતુઓની સપાટી ચળકાટ ધરાવે છે. તમે એક રીતે જુઓ તો કમ્પેરિઝનમાં બંનેને યાદ રાખો તો સરળતાથી યાદ રહી જેવું છે કે ધાતુઓ ચળકાટ ધરાવે છે જ્યારે અધાતુઓ ચળકાટ ધરાવતા નથી. પરંતુ અહીંયા પરીક્ષાની અંદર જે પૂછાય છે એ અગત્યની વસ્તુ એ છે કે અપવાદ પૂછાય છે. અપવાદ એટલે શું? અપવાદ એટલે કે જે વ્યાખ્યામાં બંધ ન બેસતા હોય અથવા તો બિલકુલ જુદા જ પ્રકારનો ગુણધર્મ ધરાવતા હોય તેને અપવાદ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આયોડિન છે એ અધાતુ છે પરંતુ ચળકાટ ધરાવે છે. જો અધાતુઓ કોઈ દિવસ ચળકાટ ધરાવતા હોતા નથી, પરંતુ આયોડિન એક એવું તત્વ છે કે જે અધાતુ છે અને છતાં પણ ચળકાટ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, તમને એક ઉદાહરણ આપી દઉં કે મીઠું છે, મીઠું તો તમને ખબર છે કે મીઠું છે એમાં આયોડિન તત્વ ઉમેરવેલું આવે છે. જો મીઠાને તમે તડકામાં રાખજો
કેવું ચમકશે? પ્રવૃત્તિ સમય મળે તો કરજો, કે થોડુંક અમથું રકાબીમાં મીઠું લઈ અને એને સૂર્યપ્રકાશમાં રાખજો, ખૂબ જ ચમકશે. તો કારણ કે તેમાં આયોડાઇઝ એટલે કે આયોડીન છે ઉમેરવું છે, અને વર્તમાન સમયમાં આયોડાઇઝ મીઠું છે આવે છે, તો આયોડીન છે ચળકાટ ધરાવે છે. ત્યારબાદ વાત કરીએ તો અધાતુઓ છે એ ઉષ્મા અને વિદ્યુતના અવાહક છે, એટલે કે અધાતુઓમાંથી કોઈ ગરમી અને વીજળી છે પસાર થઈ શકતી નથી. પરંતુ અપવાદ રૂપે કાર્બન કે જે ઉષ્મા અને વિદ્યુતનું સુવાહક છે. વિદ્યાર્થી મિત્રો, કાર્બન એટલે શું? તો કે જે કોલસો છે જેને કાર્બન કહી શકાય, બરોબર. પરંતુ તમને બીજું એક ઉદાહરણ આપું તો કે જે આપણે ઘડિયાળમાં જે સેલ વાપરીએ છીએ એ સેલની અંદર છે કાળા કલરનો સળિયો હોય છે, જે કાર્બનનો સળિયો હોય છે. આ કાર્બનનો સળિયો છે એ વીજળી પસાર કરી શકે છે. હકીકતે અધાતુઓ વીજળી કે ગરમી છે એને પસાર કરી શકતા નથી, પરંતુ કાર્બન એક એવું તત્વ છે કે જે ગરમી પણ પસાર કરી શકે છે અને વીજળી પણ પસાર કરી શકે છે. ત્યારબાદ ત્રીજો ગુણધર્મ, અધાતુઓ ટીપાવપણા કે તણાવપણાનો ગુણધર્મ ધરાવતા નથી, પરંતુ તે બરડ હોય છે. બરડ એટલે શું? તો કે અધાતુઓ છે એની સપાટી છે એવી હોય છે કે તમે એની ઉપર થોડું બળ લગાવો તો એ તૂટી જાય, ભાંગી જાય અથવા તો ભૂકો થઈ જાય. કારણ કે એને ટીપી નથી શકાતું અને તાણી પણ નથી શકાતું. એને સહેજ પણ તમે બળ લગાડો, ટીપવા કે તાણવા જાઓ તો એ ભાંગી જાય છે, ભૂકો થઈ જાય છે. ઉદાહરણ તરીકે ફોસ્ફરસ. વિદ્યાર્થી મિત્રો, આ ફોસ્ફરસનો ફોટોગ્રાફ છે. હવે તમને સમજાઈ જાય એટલા માટે એક બીજો પણ ફોટોગ્રાફ મૂકેલો છે. તમે દિવાસળી છે, તમે ફોસ્ફરસને નથી ઓળખતા, પરંતુ તમે દિવાસળી છે એનો અનુભવ કરેલો છે. દિવાસળીમાં રહેલો આગળ જે આપણે જેને કહીએ છીએ દેશી ભાષામાં કે આગળ દારૂ હોય, એ દારૂ નથી હોતો, પણ હકીકતે શું હોય છે તો કે ફોસ્ફરસ હોય છે. આ ફોસ્ફરસનો જે ભૂકો છે એ દિવાસળીમાં આગળ છે એ લગાવેલો હોય છે. હવે તમે જોઈ શકો છો કે ભાઈ જે આગળનો જે ભાગ છે એની ઉપર તમે બળ લગાવશો તો એ ફોસ્ફરસ છે નીકળી જશે, ભાંગી જશે, ભૂકો થઈ જશે. અને એવું થાય છે, પણ જ્યારે આપણે ઘણી વખત દિવાસળી સાથે દિવાસળીની પેટી સાથે જ્યારે દિવાસળીને અથડાવી ત્યારે ઘણી વખત આગળનો ભાગ તૂટી પણ જાય છે. તો અધાતુઓ છે એ બરડ હોય છે. ત્યારબાદ ચોથો ગુણધર્મ, અધાતુઓ છે એ નરમ હોય છે, એટલે કે સરળતાથી તૂટી પણ જાય છે, બરાબર. અધાતુઓ છે એ ધાતુઓ જેટલા એકદમ સખત નથી હોતા. ઉદાહરણ તરીકે લોખંડની ઉપર તમે બળ આપો તો લોખંડ તૂટી ન જાય, પરંતુ અધાતુઓ છે એ નરમ છે, એટલે કે એની ઉપર જ્યારે બળ લગાડો ત્યારે એ સરળતાથી તૂટી જાય છે. ત્યારબાદ પાંચમો ગુણધર્મ છે, અધાતુના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે, એટલે કે અધાતુઓ છે એ ખૂબ જ ઓછા તાપમાને પીગળી શકે છે અને એ જ રીતે ખૂબ જ ઓછા નીચા તાપમાને છે એ ઘન સ્વરૂપમાં પણ ફરી પાછા આવી શકે છે. ત્યારબાદ અધાતુઓ છે એ રણકાર ઉત્પન્ન કરતા નથી, એટલે કે અધાતુઓને જે તમે અથડાવો તો એ રણકાર એટલે કે અવાજ ઉત્પન્ન નથી કરતા. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો પસંદ હોય તો તેને લાઇક કરો, શેર કરો, વોટ્સએપ સ્ટેટસમાં તેની લિંક રાખો કે જેથી અન્ય વિદ્યાર્થી મિત્રો તેનો લાભ લઈ શકે. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, ધાતુ અને અધાતુના ગુણધર્મ બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ અગત્યના છે. ખાસ યાદ રાખી લેજો, પાકા કરી લેજો. ઓકે.